ગૃહસ્થ ધર્મની વાત છે કે જ્યારે લગ્ન કરી અને આવો પછી પતિના માતા પિતા હોય એ પોતાના માતા પિતા છે, એમની સારી સેવા કરવી, એમના નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય એમના પ્રત્યેનો આદર રાખવો, રિસ્પેક્ટ રાખવો. નાનો ભાઈ હોય, દિયર હોય તો એને પોતાના પુત્રની જેમ એનું લાલન પાલન કરવું. જેઠ હોય તો એ મોટા ભાઈની જેમ વર્તવું. આ બધા ગૃહસ્થ જીવનના નિયમો છે, ધર્મ છે. અને એ બધા ધર્મ પાળો તોય ભગવાન તમને મળે છે. એટલે આ ધર્મ છે. એવી જ રીતે લગ્ન કરી અને તમે જે કન્યાને લાવો છો એ ગૃહલક્ષ્મી કહેવાય. અને એ ઘરમાં તમારા ઘરમાં આવે અને એ ગૃહલક્ષ્મીનું તમે વારંવાર અપમાન કરો, ન બોલવાનું બોલો, ન કહેવાના શબ્દો એને સંભળાવો અને એના હૃદયને જે દુઃખ પહોંચે ને એ પછી તમે સારા ધર્મના 100 કામ કરતા હોય ને તોય તમારું એ ફલીભૂત કાર્ય ના થાય.